આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27। આધુનિક અમદાવાદની ઓળખ એટલે સાબરમતી રિવરફ્રન્ટ, અનેકવિધ આયોજન, અટલ બ્રિજ, ગ્લો ગાર્ડન, ફ્લાવર શો જેવા અનેક આકર્ષણ અમદાવાદની યશ કલગીમાં વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે અને આ અભૂતપૂર્વ સંરચનાના વિકાસ અને નવીનીકરણની જોગવાઈ પણ અંદાજપત્ર 2026-27માં કરવામાં આવી છે અને ફાળવવામાં આવ્યા ₹270 કરોડ, જેમાં ₹14.50 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત બાયોડાયવર્સિટી પાર્કમાં મેડિટેશન કમ યોગા સેન્ટરનું પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। ₹1200 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 2ની કામગીરી કરવાનું પણ આયોજન છે, જે આયોજન બાદ રિવરફ્રન્ટના બંને બાજુના રસ્તાની લંબાઈ વધીને 34 કિલોમીટર થશે। પાણીની સંગ્રહ ક્ષમતા વધશે। 10થી 15 દિવસ માટે અમદાવાદ માટે આકસ્મિક સંજોગોમાં વપરાશલાયક પાણી આરક્ષિત કરવું શક્ય થશે। ટ્રાફિકની સમસ્યા હળવી થશે। એરપોર્ટ સાથે કનેક્ટિવિટી વધુ ઝડપી અને સરળ થશે। નદીને સમાંતર ડ્રાઈવ વધુ સુંદર અનુભવ આપશે। ₹275 કરોડના ખર્ચે 9,000 મીટર જેટલા વિસ્તારનું કાર્ય હાલ પ્રગતિમાં છે। ઉપરાંત આવનાર ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી ₹125 કરોડના ખર્ચે સ્ટેડિયમના પાછળના ભાગમાં કેનોપી બનાવવાનું કાર્ય પ્રગતિમાં છે। ₹25 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલનું કાર્ય પણ પ્રગતિમાં છે। ₹325 કરોડના ખર્ચે બેરેજ કમ બ્રિજ બનાવવાનું પણ આયોજન છે। ટાગોર હોલ અને સંસ્કાર ધામને જોડતા માર્ગ પરની જમીન પર ₹258 કરોડના ખર્ચે વિવિધ આકર્ષણને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણા અમદાવાદમાં ટ્રોપિકલ ફોરેસ્ટનું નિર્માણ પણ રિવરફ્રન્ટ પર થશે, જેમાં 60,000 જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવશે, જે અત્યાધુનિક પદ્ધતિથી સંચાલિત અને નિયંત્રિત કરવામાં આવશે, જેના માટે કુલ ₹56 કરોડના ખર્ચનું અનુમાન કરવામાં આવ્યું છે, જેમાંથી અંદાજપત્ર 2026-27માં ₹20 કરોડ ફાળવવામાં આવશે। ₹50 કરોડના ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન નિર્માણ કરવાનું આયોજન છે। ₹12 કરોડના ખર્ચે 50,000 ચોરસ મીટર એરિયામાં લોંગેસ્ટ લિનિયર ગાર્ડનનું નિર્માણ થશે અને આવા અનેક વિવિધ અને ટેકનોલોજીથી સભર આયોજન અને નવીન આકર્ષણથી વધુ સુંદર બનશે આપણું સાબરમતી રિવરફ્રન્ટ। અંદાજપત્ર 2026-27માં વધુ ઉન્નત, આધુનિક અને આકર્ષક રિવરફ્રન્ટના નિર્માણ માટે ફાળવવામાં આવ્યા ₹270 કરોડ। આધુનિક અમદાવાદની અભૂતપૂર્વ ઉન્નતિનું આલેખન ₹18,518 કરોડનું અંદાજપત્ર 2026-27।